સોશિયલ મીડિયા આશ્રમ. તો આપણે એક જે નવો શો છે જે શૂન્યથી લઈને સર્જન, તો સોશિયલ મીડિયાની તાકાત શું છે, શૂન્યમાંથી અવડું મોટું સર્જન કેમ કર્યું, તો એવા જ એક આપણા વ્યક્તિને આજે મળવાનું છે. એમની આખી જાણી અજાણી એમની સાથે વાતો કરવાની છે, સોશિયલ મીડિયાની તમને અપડેટ આપવાની છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહીજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સોશિયલ મીડિયાની તાકાત, શૂન્યથી સર્જન આપણે શો જોઈ રહ્યા છીએ. અને જોવો છો બધાય પ્રભુજી અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. અહીં અલગ અલગ દાતા હોય છે, તમે પણ દાન કરી શકો છો. આહિર જોડાઈ ગયા છે અને એમની પાસેથી થોડીક આપણે માહિતી લેવાની છે. આ એક આફ્ટર સીન માટે અને આની વ્યવસ્થા લોકો સુધી પહોંચે અને દરેક લોકોનો સહકાર છે ત્યારે જ સોશિયલ મીડિયાની શું તાકાત છે એ સૌથી મોટો એક્ઝામ્પલ છે. ટુ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ શું કરી શકે છે એનું આ સૌથી સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. શૂન્યથી સર્જન તો કહી જ શકીએ, કેમ કે જ્યારે પણ આપણે શરૂઆત કરી હતી ત્યારે કોઈ પ્રકારનું બેકઅપ નહોતું, કોઈ પ્રકારની એવી કોઈ વ્યવસ્થા નથી. બસ ભગવાન ઉપર, માતાજી ઉપર એટલો ભરોસો હતો આપણને કે આપણું આ કામ ક્યારે અટકશે નહીં. અને ભગવાન માતાજીએ ક્યારે અટકવા નથી દીધું. અહીંયા સતત ને સતત લોકો આપણા જે વિડીયોઝને જોવે છે એ આવતા ગયા, યોગ્ય પડે એ રીતનો એમને સહયોગ આપ્યો. જે ફિલ્ડના જે વ્યક્તિ હતા એ વ્યક્તિએ બધાએ સહયોગ આપ્યો છે અને તમામ લોકોનો સહકાર છે, સહયોગ છે અને ભગવાને અમને આ બાબતે નિમિત્ત બનાવ્યા છે. એની માટે ખૂબ ખૂબ લોકોએ અમારી પર ભરોસો મૂક્યો છે અને એ જ અમારી માટે સૌથી મોટી તાકાત છે કે આજે આ એમ્પાયરની પાછળ હજારો લાખો લોકોનો સપોર્ટ છે, વિશ્વાસ છે અને એ શું કરી શકે છે એની આ તાકાત છે. અને આ બાબતે ભગવાને એક નિમિત્ત માત્ર અમને બનાવ્યા ઉદાહરણ તરીકે, તો એ અમે ભગવાનનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, માતાજીનો આભાર વ્યક્ત. તો જોકે ક્યારે ભગવાનનો આભાર તો વ્યક્ત નથી કરી શકતા, પણ અમે બસ આ કાર્યને વધારે લોકો સુધી પહોંચે બસ એ જ. જો આપણે આગળ જોઈતા જઈશું અને વાતચીત કરતા જઈશું. જી, ફૂલ સહયોગી મારો આખો પરિવાર, મારા કુટુંબીજન, તમામ લોકો. કેમ કે સોશિયલ મીડિયા એક એવી ફિલ્ડ છે કે જે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર જે પણ કાંઈ વિડીયોઝ ને બધા આવતા હોય છે તો લોકો સુધી તો પહોંચવાના જ છે આજની તો કાલ. એટલે એવી રીતે મારા ફેમિલી સુધી પણ પહોંચતા હતા. પણ એટલો એનો ભરોસો હતો અમારા પરિવારને મારી ઉપર કે ભાઈ આ વ્યક્તિ જે પણ કાંઈ કરશે તો એ કંઈ ખોટું તો નહીં કરી શકે. અને હું ખુદ અનાથ આશ્રમમાં ભણ્યો છું એટલે મને તો એક વસ્તુની માણસાઈની ખબર હતી કે ભાઈ આપને ભગવાને જન્મ આપ્યો છે તો લોક ઉપયોગી કેવી રીતે થઈ શકીએ, તો એની માટેના વિચારો સતત ને સતત હતા. અને ઘણી બધી એવી પરિસ્થિતિઓ જોઈ છે કે જેના થકી આપણે લોકો માટે કંઈક બેટર શું કરી શકીએ છીએ. અને આજે તમે જુઓ કે 2 રૂમ છે, એક ઓફિસ છે, સામે મેડિકલ રૂમ ડિપાર્ટમેન્ટ હશે, આ ડાઇનિંગ હોલ છે રસોડાનો, પછી આ બાજુ છે એ ટોટલ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ આવશે, બાજુમાં બાથરૂમ છે એટલે, પછી આ બાજુ સ્ટોર રૂમ છે, પેલો જાળી રૂમ છે, આ લિફ્ટ છે અને પેલી બાજુ 4 ડોરમેટ્રી છે કે જેમાં એક સાથે 50 લોકો રહી શકે. પછી ઉપર એક અલગ વ્યવસ્થા છે, ફેમિલી રૂમ્સ છે, પછી મહેમાનો માટેની વ્યવસ્થા છે, પછી મોટા ડોરમેટ્રી છે. એ રીતનું આખું મેનેજમેન્ટ થયું છે. અને સૌ પ્રથમનો તમારો એવો કેસ કયો હતો કે જેમ તમે રેસ્ક્યુ કર્યા ને ત્યાર પછી તમને વિચાર આવ્યો કે આવા ઘણા જ બધા માણસો હોય જે રોડે રખડતા હોય, એમને પડ્યા હોય અને જેમ કે આપણે જોવો પણ ન ગમતા હોય? ના, બિલકુલ. હવે તો જો કે અમારું દૈનિક આમ કહી શકીએ તો પણ થઈ ચૂક્યું છે. પણ જ્યારે અમારો પહેલો જે એવો રેસ્ક્યુ વિડીયો હતો કે જે એક વ્યક્તિ હતા, બુઝુર્ગ હતા અને એમને મેડિકલની ખૂબ જરૂર હતી, ટ્રીટમેન્ટની. એના પગની અંદર ઘણી બધી જીવાતો પડી ગઈ હતી. એમને મેડિકલ માટે હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલથી રિકવરી ધીમે ધીમે થયા પછી કીધું કે તમે એમને ઘરે લઈ જાઓ. પછી શેલ્ટર હોમમાં લઈ ગયા અને ત્યાં એમ્બ્યુલન્સમાંથી હેઠા ઉતરતા જ એમનું મોત થઈ ગયું, દેવલોક થઈ ગયા. અને પછી વિચાર આવ્યો કે ભાઈ આવા તો હજારો લોકો છે કે જે રોડ રસ્તા ઉપર પોતાની જિંદગી પૂરી કરી દે છે કીડા મકોડાની જેમ, પણ લોકોને તોય પડી નથી. કેમ કે આપણે બધા લોકો ભાગદોડ ભરી જિંદગીમાં જીવીએ છીએ, મારું કરીને થાકી જઈએ છીએ, છેલ્લે કાંઈ મારું હાથમાં આવતું નથી. અને પછી જ્યારે આવા માણસોની વાતોને સમજવાની કોશિશ કરે ત્યારે આપણી અંદર એવી શક્તિ નથી હોતી. પણ ત્યારથી જો વિચાર આવ્યો કે ભાઈ આવા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ અને જેટલું બની શકે એટલું આપણી ભગવાનની અંદર જે શક્તિ આપી છે, કેમ કે મારી પાસે 24 કલાક છે, તમારી પાસે 24 કલાક છે, તો 24 કલાકમાંથી શું સદુપયોગી થઈ શકે છે, પોતાની માટે પણ ખરી, પરિવાર માટે પણ ખરી, લોક માટે પણ ખરી. તો બસ એ શક્તિનો ઉપયોગ કરવાની
એક ઈચ્છા હતી અંદર કે આપણે કંઈક બહેતર કરવાની કોશિશ કરીએ અને વધારે લોક ઉપયોગી બનવાની કોશિશ કરીએ. અને અત્યારે કેટલા પ્રભુજી અહીંયા છે? બિલકુલ, અહીંયા અત્યારે હાલ 80 પ્રભુજી રહી રહ્યા છે અને બધા જ પ્રભુજીનું એક અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ અમારા ડોરમેટ્રી એરિયા છે કે જેમાં એક ડોરમેટ્રીમાં આરામથી 50 લોકો રહી શકે છે. અત્યારે 4 ડોરમેટ્રી આપણે શરૂ થઈ ગયા છે અને અત્યારે મેક્સિમમ આપણે 20 લોકોને જ રાખીએ છીએ કેમ કે આપણી પાસે સુવિધા છે. પછી ધીમે ધીમે લોકો વધતી જશે તો એમ આપણે વ્યવસ્થા વધારતા જશું. આ વાતાવરણ છે તો તે ભાગવાની કોશિશ નહીં કરે. તમે જોઈ શકો છો કે બધાને અલગ અલગ બેડશીટ આપેલા છે, પોતાના પલંગ આપેલા છે અને બધી જ વસ્તુ એ લોકો જાતે સાફ કરશે. અહીંની ચોખ્ખાઈ પણ તમે જોઈ શકો છો કે દરેક વ્યક્તિ સવારમાં ઉઠી પોતે આપેલું મહેનત કરે છે, બધાનું પોતે ધ્યાન રાખે છે અને બહુ મોટી વાત છે. અને મિત્રો સફાઈ પણ જાતે જ કરતા હોય છે. પોતાનું જે બેડ છે એમને હું એક દિવસ આવ્યો હતો, દાદા એમની જાતે ઝાટકતા હતા અને સરસ મજાની એ ખુદને અત્યારે ગમતું નથી કે અમારી પથારી આ રીતે વ્યવસ્થિત હોવી જોઈએ. બિલકુલ, તો એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે. અને ખાસ એક પ્રશ્ન એ હતો કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે યુવા પેઢી આવવા માંગે છે જી અને એમને પરિવાર તરફથી સપોર્ટ ન મળતો હોય અને છતાં પણ કરવું હોય તો એવા વાલીઓ માટે તમે કંઈક ઉદાહરણ આપો એમ. જેટલા પણ યુવાનો છે, વડીલો છે અને સોશિયલ મીડિયાની અંદર પોતાની રુચિ ધરાવે છે તો સોશિયલ મીડિયા છે સમુંદર છે એક કન્ટેન્ટ ક્રિએટર માટે. અને એ કન્ટેન્ટ ક્રિએટરની જો વ્યાખ્યા ખાસ કરીને આપણા ગુજરાતી લોકો માટે સમજવી થોડીક ડિફિકલ્ટ છે કેમ કે જ્યારે અમે શરૂઆત કરી હતી આજથી 6 વર્ષ પહેલાં ત્યારે અમને પણ ઘણી બધી તકલીફોનો સામનો હતો કેમ કે દરેક વ્યક્તિની જે નીડ હોતી હોય છે લાસ્ટમાં એ ફાઇનાન્સ હોતું હોય છે કે ભાઈ આમાંથી મને કંઈક 2-5 રૂપિયા આવક થાય. પણ શરૂઆતી કોઈ પણ ક્ષેત્રની અંદર જઈએ છીએ, માનો કે મારે એન્જિનિયર પણ બનવું છે તો મારે 4 વર્ષ કોલેજના આપવા પડશે અને 4 વર્ષ પછી મને કોઈ કંપનીમાં નોકરી લાગે તો લાગે, મારે રિઝલ્ટ ઉપર છે. તો દરેક વાલીઓને પણ એટલું કહીશ કે ભાઈ તમારું બાળકની અંદર ટેલેન્ટ છે, આવડત છે એક ક્રિએટરની, તો ડેફિનેટલી એને સમય આપો અને તમને રિઝલ્ટ ચોક્કસ આપશે. આજે મારા ફેમિલીએ મને સમય આપ્યો છે તેમની સામે એને રિઝલ્ટ પણ એમને મળ્યું છે કેમ કે નોર્મલી એક સીધું ઉદાહરણ છે કે ભાઈ એક બાળકને નોકરી લેવી છે 12મા ધોરણ પછી તો જ્યારે એ 12 ધોરણ પૂરું કરશે પછી એ કોઈ કોલેજમાં એડમિશન લેશે, કોલેજના 3-4 વર્ષ પૂરા કરશે અને પછી એ કોઈ કંપનીમાં પોતાનું ઇન્ટરવ્યૂ દેશે અને પછી એ 10, 12, 15, 20, 50 હજાર, લાખ, 2 લાખની નોકરી પ્રાપ્ત કરી શકશે. જો એક નોકરી પ્રાપ્ત કરવા માટે પણ જો એટલો સમય આપવો પડતો હોય છે તો વિચાર કરો કે આ તો કન્ટેન્ટ છે, તો એક ક્રિએટર માટે પણ એક સમય આપવો ખૂબ જરૂરી છે. આ કોઈ ગાજર મૂળીનો ખેલ નથી કે ભાઈ ચાલો ફટાફટ પાકી જાય ને ફટાફટ ખાઈ લઈએ. સમય આપવો પડે છે અને ધીરજ હોવી જરૂરી છે અને ધીરજ વગર ફળ પાકતા નથી. આ બાજુ પણ ડોરમેટ્રી એ રીતના છે. અને ખાસ કરી વાત કરું અભ્યાસની વાત આવી તો તમે કેટલા સુધી અભ્યાસ કર્યો? મેં અનાથ આશ્રમમાં 10 વર્ષ ભણ્યો છું અને પછી 10, 11, 12 મેં સુરતની અંદર કમ્પ્લીટ કર્યું અને પછી પીટી સાયન્સ કોલેજની અંદર મેં BSc કેમેસ્ટ્રી મેં જોઈનિંગ ત્યાંથી પહેલું વર્ષ પૂર્ણ કર્યું. બીજા વર્ષ પછી મેં ડ્રોપ આઉટ લઈ લીધું હતું કેમ કે મારું પણ એક અભ્યાસની અંદર એક ડિસિઝન એવું હતું કે ભાઈ હું જે દિવસે ફેલ થાય તે દિવસે હું ડ્રોપ લઈ લઈશ. કેમ કે હવે જે ભણતરની અંદર આપણને ખબર છે કે ભાઈ આમાં મારું કોઈ કલ્યાણ છે નહીં, તો રુચિ વગર ઓલું કહેવાય ને કોલસાને તમે ગમે એટલો ઘસો તો એ કોઈથી ધોળો થવાનો નથી. તો એવી રીતે હું પણ એ ભણતરમાં કોલસો હતો. તો મને ખબર નથી કે ભાઈ હું આમાં ડેફિનેટલી આગળ નહીં જ વધી શકું. તો એ પછી મેં મારી રુચિ ઓછી કરી નાખી અને પછી અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ ક્ષેત્રની અંદર પોતે એઝ અ બિઝનેસ એઝ અ કામ બાબતે નોકરી બાબતે પણ કામ કરવાની શરૂ કરી. એટલે એ રીતનું આખું મારું જીવન રહ્યું છે. પણ એ બધી માતાજીની કૃપા, વડીલોના આશીર્વાદ અને હું કશું જ કાંઈ કરતો નથી. હું માત્ર એક નિમિત્ત છું. મારી પૂરી ટીમ જ્યાં જોઈ શકો છો આખી એક ટીમ વર્ક સાથે કામ થાય છે. અમારા પ્રતિકભાઈ હોય પછી અહીંયા તમામ લોકો જે વોલેન્ટિયર રીતે કામ કરે છે અને ખૂબ સપોર્ટ છે બધાનો. અને ખાસ કરીને મારા ભાઈનો મને ખૂબ સપોર્ટ છે કે જે હર હંમેશ માટે બિહાઇન્ડ ધ સીન પણ મારી સાથે ઊભો હોય છે અને પહેલેથી અમે સાથે છીએ અને એવી જ રીતે આ કાર્યને હજી પણ લોકો સુધી પહોંચે એ અમારો પ્રયત્ન છે. અને ઘણા મિત્રોને આપણે તમારું ગામ ખબર નથી, અહીંને તો ખબર જ હોય. હા બિલકુલ. અને આ તમારું જે ઓરિજિનલ નામ છે એ પણ હજી કોઈને ખબર નથી? હા બિલકુલ. મારું નામ આમ રજની છે અને નાનપણથી થોડીક બોલવાની આદત અને લોકો સુધી વધારે પડતી વાતો કરવાને લીધે મને લોકો પોપટ કહીને મારા અને ખાસ કરીને મારા કાકાએ જ મારું નામ પાડ્યું હતું પોપટ. તો પછી પોપટભાઈ તરીકે લોકો સુધી પહોંચ્યું અને રિયલ નેમ મારું રજની છે અને મારું ગામનું નામ પણ વાઘનગર છે જે મહુવાથી 4 કિલોમીટર સમથિંગ છે અને ખૂબ ગામ લોકોનો પણ સહયોગ છે અને મજા આવે છે.
લોકોના આશીર્વાદ ખૂબ છે. અને ખાસ કરી જ્યારે આ જગ્યાએ આપણે હતું નહીં અને આ જગ્યાએ તમારે લોંગડીમાં જી. જે અહીંયા આજે જમીન રાખી તેમની પાછળનો ઉપદેશ ને અહીંયા જગ્યા ક્યારે તમે જોવા આવ્યા? બસ એ તો 2022થી જ અમારી પ્રોસિજર હતી શરૂ, અને પછી તો અહીંયા આપણું સૌરાષ્ટ્ર છે એની ધરાની વાત જ કંઈક અલગ છે, પ્રેમની, અને અહીંનો રોટલો, અહીંનો ઓટલો, અને અહીંના લોકોની અંદરની લાગણી, અને બીજું સૌથી મોટી વાત કે અહીંયા મારું ગામ છે અને ગામ પ્રત્યેનો કેમ કે હું રહ્યો છું ગામમાં, અને એ પ્રેમ, એ ભાવ, અને ખાસ કરીને મા મોગલની કૃપા કે જે અહીંથી માત્ર 7 કિલોમીટર છે, અને બાપા સીતારામના આશીર્વાદ કે જે અહીંથી માત્ર 20 કિલોમીટર છે. પછી આમ જઈએ તો ઊંચા કોટડામાં ચામુંડમાની કૃપા, મા ભગવતીની કૃપા, ભવાની માનું મંદિર, એટલે બધી જ વસ્તુ મતલબ આ એક સેન્ટર પોઈન્ટ થઈ ગયું છે. એટલે બસ માતાજી કરાવે છે, ભગવાન કરાવે છે, તો ભગવાન જ અમને અહીં ખેંચી લાવ્યો છે, આમ કહી શકું તો. બાકી અમને ખુદ ખબર નથી કે ભાઈ લોંગડીમાં આવી રીતની કોઈ વ્યવસ્થા છે જેટલું જંગલમાં મંગલ થઈ શકે છે. બસ એ ભગવાનનું કામ છે, ભગવાન કરાવે છે. સોશિયલ મીડિયા પહેલાંની કામગીરી પણ વાત કરવી છે. હા, બિલકુલ. અત્યારે તો આપણે ડોરમેન્ટરી જોઈએ, સાથે સાથે આશ્રમ પણ બતાવવાનું છે. જેટલી પણ વાતો થાય એટલે હું કરાવું છું, કેમ કે મારો બીજો ઇન્ટરવ્યૂ છે, મને પણ ખબર નથી, કોઈ સ્કિપેટ વગેરેનો ઇન્ટરવ્યૂ છે. બિલકુલ. અને આનંદ કરવાનો છે, કેમ કે આપણું ઘર છે અહીંયા, અને અહીંની જે વ્યવસ્થા છે અત્યારે જણાવો. બિલકુલ, આ બીજો ડોરમેટરી છે, અને પહેલાંની જેમ જ બધા જ લોકો પોતાનું સારી રીતે ધ્યાન રાખે છે, અને અહીંયા કોઈ પ્રકારનું ભાઈ બંધન નથી. અહીંયા જેટલા પણ લોકો આવે છે એને ક્યારેય બાંધીને રાખવામાં નથી આવતા. તમે જોઈ શકો આ દરવાજો મેં જાણી જોઈને નથી નાખ્યો. અહીંયા રાત્રે પણ બધા ગમે ત્યારે અવર જવર કરતા હોય છે. એક કહેવાય ને એક ફ્રીડમ. અને જે પણ પ્રભુજીને આપણે બહારથી રેસ્ક્યુ કરીને લાવીએ છીએ, અને જ્યારે એને આપણે લોકઅપમાં રાખી દઈએ અથવા એને હાંકળેથી બાંધી દઈએ, તો આપણે એનો શું અધિકાર છે કે જેને આપણી સ્વતંત્રતા આપણે એને છીનવી લઈએ? તો બહાર એની પાસે માત્ર વ્યવસ્થા નથી, કપડાં નહોતા, પણ બીજી તો ખાવા પીવું સ્વતંત્રતા તો એની પાસે હતી જ. તો એ જ સ્વતંત્રતા અહીંયા અમે આપવાની કોશિશ કરીએ છીએ, અને માતાજીની ખૂબ દયા છે કે અહીંયા વ્યક્તિ આવ્યા પછી આ જમીનનો એટલો પ્રભાવ છે કે વ્યક્તિ શાંત થઈ જાય છે, અને એ શાંતિના લીધે જ એમને એવું લાગવા મળે છે કે નહીં, આ મારું ઘર છે, આ મારી વ્યવસ્થા છે, જ્યાં મારે ધ્યાન રાખવું પડશે. એની માનસિકતા ટોટલ ઝીરો થઈ જાય છે, અને એટલા માટે આપણે કોઈ પ્રકારની જગ્યાએ દરવાજાની વ્યવસ્થા કરી નથી, લોકઅપની કોઈ સુવિધા નથી. કોઈ સાંકળે તમને બાંધેલા જોવા નહીં મળે. લાવે ત્યારે એમ લાગે કે આ વ્યક્તિ કેમ રહે છે. તો એ પ્રકાર જો અહીં પણ એક સરસ મજાની વ્યવસ્થા બનાવેલી છે. આ પણ અમારો એક રિક્રિએશન રૂમ છે. અત્યારે તો મિત્રો કામગીરી શરૂ જ છે, અને છતાં પણ અત્યારે એટલી બધી ચોખ્ખાઈ તમને જોવા મળશે. ઉપરની તરફ તો ઘણું બધું કામ શરૂ જ છે, આપણે અપડેટ આપશું. અને અત્યારે જો આ રીતની બધી વ્યવસ્થા તમને તમામ જોવા મળશે, અને એક કે પ્રભુજી તમને રાડો નાખતો કે ખીજાતો કે બાતતો કે બોલતો જોવા નહીં મળે. બધા પોતપોતાની રીતે કામગીરી કરી રહ્યા છે. બાકી આગળનું તમને અપડેટ આપું છીએ, જોતા જઈએ છીએ. અને શરૂઆતી સોશિયલ મીડિયા પહેલાંની જે તમારી કામગીરી હતી એમની વિશે થોડીક માહિતી આપો. ગયા સોશિયલ મીડિયાની પહેલાં જ્યારે અમે અલગ જો કે આ એમાં અમારી સંસ્થાનો આ એક પાર્ટ છે કે બેઘર લોકો માટે આપણે કંઈક એવી વ્યવસ્થા પ્રોવાઈડ કરીએ. બાકી સુરતની અંદર જ્યારે અમે કોરોના ટાઈમ હતો ત્યારે પછી અમે એવા વિધવા બહેનો માટે કે જે કામ કરવું છે પણ ઘરની પરિસ્થિતિ સારી નથી, તો એવી બહેનોને સિલાઈ મશીન પણ આપ્યા છે લોકોના સહયોગથી. અને પછી એવા દિવ્યાંગ ભાઈઓ બહેનો કે જેમને પગથી ચાલી નથી શકતા, પણ તેમ છતાં પણ એના પગ ઉપર ઊભું થવું છે, તો એમને આપણે દુકાન વિતરણ હાલમાં પણ કરીએ છીએ. અમુક બહેનો હોય તેને આપણે મશીન પણ આપીએ છીએ. પછી એજ્યુકેશન માટે પણ આપણે બાળકોને ફીસ ભરી આપવાનું પણ કામ કરતા હોઈએ છીએ. સંસ્થાની આ રીતની અલગ બધી શું કહેવાય છે પ્રોજેક્ટ ચાલે છે જેમાં બધા લોકોનો સહયોગ છે, અને બધા લોકો આવી રીતે સપોર્ટરૂપ બની રહ્યા છે. પછી રાશન કીટનું પણ છે કે જે એવા વૃદ્ધ માતા પિતા છે કે જેમને કોઈ સંતાન નથી અને ઘરે ને ઘરે રહેવું છે, પણ એમને 1 વર્ષનું રાશન ભરી આપવું કે જે ટોટલ ખર્ચો પણ લોકો ઉપાડી લે છે, અને એ લોકોના સહયોગથી જ બધું થાય છે. મિત્રો આખા સોશિયલ મીડિયા તમે મારી પાસે જોઈ રહ્યા છો, સરસ મજાની આખી સફર કરી છે, અને પોપટભાઈએ સંપૂર્ણ માહિતી આપી છે. તો આપણે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. અને ખાસ કરી તમારી ફેમિલી સાથે તમે અહીંયા આવવા માગો છો, અથવા તમારે ઘરે એવું કોઈ બિનજરૂરી વસ્તુ છે કે ભાઈ તમારો ઉપયોગી નથી, પણ અહીં આ લોકોને ઉપયોગી થતી હોય છે, તો એમની માટે પણ તમે સંપર્ક કરી શકો છો. તમને ડિસ્પ્લે ઉપર નંબર બતાતા છે, અને બાકીની માહિતી પોપટભાઈ આપે છે. બિલકુલ, આપણા સૌનું છે આ વ્યવસ્થા, એટલે તમે ડેફિનેટલી આવજો તમારું ઘર સમજીને. અને એવા લોકો માટેની આ વ્યવસ્થા છે કે જે પ્રભુજી છે, જે દુનિયાની માટે એક મેન્ટલ માનસિક બીમાર ગાંડા લોકો તરીકે ઓળખાય છે, પણ અહીંયા એક તમારું ઘર તરીકે તમે ગમે ત્યારે આવી શકો છો. તમામ એડ્રેસ પણ તમને ડિસ્પ્લે પર જોવાઈ જશે, મળી જશે, અને તમામ લોકોનું વેલકમ છે. બસ તમે પણ ભાઈ તમારું જે શૂન્યમાંથી સર્જન કરીને જે આ શો છે
લોકો અમને ખૂબ ચાહે, પ્રેમ કરે અને આવી જ રીતે લોકોને એક સારી અપડેટ આપતા રહ્યો. માતાજી તમને ખૂબ શક્તિ આપે એવું અમે ઈશ્વરને પ્રાર્થના કરશું અને આવી જ રીતે લોકોના સપોર્ટથી જ કામ થતું રહે. બસ એ જ વિચાર સાથે આપણે જોડાતા રહીશું. બસ આવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અમે તમારો રોકેટ ગુજ્જુ બ્લોગમાં ફરી એક જોડાવા બદલ તમારો ફરી એકવાર આભાર વ્યક્ત કરું. મેમ બિલકુલ બિલકુલ, થેન્ક યુ સો મચ. આભાર તો ઈશ્વરનો કે આજે આ કામ માટે આપણે નિમિત્ત કર્યા છે અને બસ એ જ આપણને પૂરું પાડે છે. થેન્ક યુ સો મચ. તો મિત્રો ખાસ કરી તમે ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એક નવો જેને કોઈ પણ જે શૂન્યમાંથી સર્જન કર્યું છે તો નવા એપિસોડ સાથે ફરી મળશું. ત્યાં સુધી આવજો.